તો અત્યારે 9:15 વાગી ગયા છે અને વિવુને મોકલી દીધી છે ટ્યુશનમાં અને હું બેસી ગઈ છું સિલાઈ મશીને. ઘરનું બધું કામ થઈ ગયું છે ને થોડા ઘણું બાકી છે એ ઢબુબેન કરે છે. તો હું તમને બતાવું શું બાકી છે. જોઈએ આપણે ઢબુબેન શું કરે. શું કરો ઢબુબેન? જો હજી એને નાસ્તો કરવાનો બાકી રહી ગયો છે. ઢબુબેનને નાસ્તો બાકી છે તો એ નાસ્તો કરશે પછી ઘરનું કામ કરશે. બીજું એક શું બાકી છે? એક વાસણ બાકી છે. વાસણ કરી નાખશે નાસ્તો કરીને. ઘરની બધી સાફ સફાઈ થઈ ગઈ છે. રૂમમાં બધું થઈ ગયું છે. થોડાક કપડાં બપડા મૂકવાના બાકી છે. આ જો અમારે એક ટેડી બિયર, આમાં ટેડી બિયરનો રૂમ છે. એ એકલો જ બેઠો હોય અહીંયા. ભોદુભાઈ, એનું નામ ભોદુભાઈ. એનો રૂમ છે. એ ધ્યાન રાખે. હાલો ઢબુબેન થોડું ઘણું બાકી છે એ કામ કરી નાખશે ને હું ગઈશું મશીને સિલાઈ કામ કરવા. હવે થોડા ઘણું કામ હશે તો કરશું, નહીં ત્યારે આજે આખો દી સિલાઈ કરવાનું કામ કરવાનું છે. બપોરની રસોઈ બનાવવાની છે. હવે તો બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો. જોઈએ આગળ આખો દીની પ્રોસીજર શું કરીએ છીએ. બરાબર. તો ગાઈસ અત્યારે વાગવામાં થયા છે 11:15 જેવું થઈ ગયું છે. તો હવે હું રસોઈ બનાવીશ. એટલે કે થોડા ઘણું ઢબુબેને કરી તો નાખ્યું છે. તો જોઈએ આપણે ઢબુબેન શું કરે છે. અને હું બનાવતી ત્યાં બ્લાઉઝ અડધું બડધું બની ગયું છે. તમે જોઈ શકો છો. થોડા ઘણી રસોઈ બનાવી પછી પાછી બેસીને બ્લાઉઝ બનાવવા. ઢબુબેન શું કરે છે? તો અહીંયા ઢબુબેન જો અહીંયા લસણ ફોલે છે. કુકરમાં શાક મેં મૂકી દીધું. ગઈસ આપણે ચકલીઓને ચોખ્ખા નાખી દઈએ એના ઓલા ઘરમાં અને કુંડામાં પાણી નાખી દઈએ. હું તમને બતાવું ચકલીને ખાવાનું કેમાં નાખું છું. આવું કુંડું છે ને કે આમાં એને ચોખા નાખું, ચણ નાખું છું એટલે એમાં ખાય. દેખાય છે. આ એનું પાણી પીવાનું પાણી છે આમાં જોઈ લઈને નાખીએ છે તો ખરી આખું ભર્યું. હજી તો આજ નહીં નાખીએ, હવે કાલે નાખીશું. વિવુબેન આવી ગયા છે ભણીને. હવે કોળાઈ ગયું તરસી થઈ ગઈ હાલીને આવી એટલે ઘરે ન પુગાણું એટલે બધી તરસ લાગી. હે હાલીને આવી કે ગાડીમાં આવી? શેમાં આવ્યા તમે? લાઈ બોટલ. મોઢામાં પાણી ભર્યું. સીધી એને પપ્પા વાહે જઈશ. તું પાણી પીજા મોઢામાંથી.
તો અહીંયા વિવુ એના પપ્પા સાથે મસ્તી કરી રહી છે, બે પપ્પા દીકરા ફૂલ મસ્તી. અહીંયા બેસીને શું કરો છો? હે ચપ્પલ પહેરીને ચોપડી લઈને શું લખે છે? લેસન કરશું? એવું લેસન કરીશ મારો દીકરો? હું લેસન કરશું બતાવી દો. દેખાય છે ને દેખાય છે. મમ્મી ઓ ફોર ઓરેન્જ દીધા કઈ બતાડ તો. ઓ ફોર ઓરેન્જ દીધા હતા. ઓ ફોર ઓરેન્જ. ઓ ફોર. આ દીધું. ઓ ફોર. યા તો હા ઓરેન્જ ઓફર ઓરેન્જ મીંડું કરી નાખવાનું એટલે ઓફર ઓરેન્જ. આમાં હું લીટા ઓલા કરી દીધા મીંડા. મીંડા તો કર દે ને. મીંડા કરી દે તને ખબર નથી પડતી કે 4 લીટીમાં જ કરવાનું હોય એમ એટલે. આમ જ કરો. થોડું ખરખું કર સારું કર કંઈક. નથી આવડતું. એ કપડાં નહીં તૂટી જાય હે? નહીં. શું કીધું? શું વાત કરી કે તો મને હે કે બોલ શું કરી વાત? કાનમાં કે મને શું વાત કરી? શું વાત કરી કે તો મને કાનમાં પેલું મને કે ની કાનમાં વાત શું વાત કરી? નથી કેવું જો તાર પેરું કીટા જો કીટા બિચ્ચા થાવ જ નહીં જો. હાલો આપણે વિવુ ભેરું કીટા થઈ ગયો. હું ચા બનાવી રહીશું. વિવુના પપ્પા ઉઠી ગયા છે એના માટે વિવુ માટે મારી માટે હતા ને બેન જો ખાંડનો ડબલો લઈને બેસી ગયા છો પાને. ખાંડ બહુ ભાવે ને તાવ નહીં આવે શરદી નહીં થાય મૂકી દે. બ્લોગ બનાવવામાં બ્લોગ બનાવી થઈ જાય ઓલું આમ થઈ જાય. ચાલો મસ્ત
ગરમ ચા બની ગઈ છે એ ચા આપણે આપી દઈએ. પથરી હાલો બધે ચા પીવા લ્યો પી લીધો પીવાય ગયો છે હાલો તો હાલો બધે ચા પીવા કેટલા વાગે આવી તો લ્યો લ્યો પટકન બેઠો બ્લોગ વાળો મારી જીવા કે નહીં રાખવાનું કાપી નાખવું એટલું એ તો પણ આવે ને કાપ નાખવાનું. ત્યાં સુધી તો પેન્સિલ રાખ તારી ના જાય તો એ બસ તને લઈ દે એમ. હેલો ગાઈસ ચા પાણી પી લીધા છે અને આવી જઈશું પાછી સિલાઈ મશીને સિલાઈ કામ કરવા નહીં વ્યૂ વ્યૂ બેન ને હે ને વ્યૂ જોઈ જોઈએ. રીવુબેન ભૂખ્યા થયા છે 7:15 વાગ્યા છે સાંજના. મેળી ઉપર પવન ખાવા આવ્યા હતા તો ત્યાં ખાવાનું લઈને આવી ગયા છે. કા બહુ ભૂખ લાગી હતી રીવુબેનને. કા કેવી ભૂખ લાગી હતી? એટલી બધી.
હું પેટમાં ઉંદેડા દોડતા હતા કે મીંદડા દોડતા હતા? ઈંડાડા. ઉંદેડા. ઉંદેડા દોડતા હતા, ઉંદરિયા. શું કહેવાય? ઉંદરિયા. ઉંદેડા. મીંદડા.